બધા સાથે બોલજો. ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લોકોત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ અસ્યા ઉષા ત્રૈલોક્યલલાભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લોકોત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ અસ્યા ઉષા ત્રૈલોક્યલલાભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લોકોત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ અસ્યા ઉષા ત્રૈલોક્યલલાભભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. કમઠેતરણિંદેજસ્ફુચિતં કર્મ કુર્વતે પ્રભુસ્તુલ્ય મનોવૃત્તે પાર્શ્વનાથ શ્રીયસ્તુ. આજના પ્રવચનનો વિષય છે રામાયણની નજરે રિલેશન. રામાયણ જૈન અને અજૈન બંનેની અંદર કોમન વિભાગની અંદર ગોઠવાયેલો ગ્રંથ છે. જૈન પરંપરા પણ રામને સિદ્ધ ભગવાન તરીકે જુએ છે. અજૈન પરંપરા રામને ઈશ્વર તરીકે જુએ છે અને માટે જ ભારતના તમામ આર્યો જે હિન્દુ ધર્મનો સ્વીકાર કરેલો છે એવા આર્યો રામને પોતાના સન્માનનીય વ્યક્તિ તરીકે પૂજ્ય તરીકે જોતા જાય છે અને એટલે જ સર્વત્ર રામાયણ ચાલતું જાય છે. રામ મંદિરની અંદર રામની સ્થાપના થવી એ ભારતની અસ્મિતા છે અને ભારતની અંદર જૈનો ભારતથી અલગ ન થઈ શકે, ન હોઈ શકે. માટે જ રામ મંદિરની અંદર ભલે રામચંદ્રજીની પ્રતિષ્ઠા થઈ પણ એ જૈનોને માટે કારણ કે રાષ્ટ્રની સાથે જૈનોનો અતૂટ સંબંધ છે. ભલે વ્યવસાય એ જૈનોની પ્રધાનતા છે પણ રાષ્ટ્ર જૈનો માટે ગૌણ નથી અને એટલે જ રામચંદ્રજીની પ્રતિષ્ઠા એ ભારતીયતાની પ્રતિષ્ઠા છે, સંસ્કારિતાની પ્રતિષ્ઠા છે. રામાયણની કેટલીક વાતો લઈ આજનું પ્રવચન આપણે 10:30-11 સુધીની અંદર સમાપ્ત કરશું. કારણ કે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ ગોઠવાયો નહીં, માટે આ પ્રવચનના સમયને બેસાડવાની અંદર હું લેટ એટલા માટે આવ્યો. મેં પહેલે જ દિવસે પ્રવચનની અંદર કીધેલું હતું કે જ્યાં સુધી સંખ્યા ન થાય, કોરમના અભાવે નૈનેશભાઈ મિટિંગો મોકૂફ રાખો ને, કોરમનો અભાવ અડધો કલાક રાહ જોવી પડે. જો ત્યાં સુધી કોરમ ન થાય તો પછી મેનેજિંગ ટ્રસ્ટી કે પ્રમુખ કોરમના અભાવે સભા મોકૂફ, આપણે સભા મોકૂફ ન રહે એટલા માટે હું આવી ગયો. અને આ રામાયણની અંદર જૈન અજૈન પરંપરાની અંદર કેટલીક મહત્વની વાતો આવે છે. એક વાત સમજી રાખજો, ભારતીય સંસ્કારિતાની શરૂઆત પરમાત્મા આદિનાથે શરૂ કરી. એ પહેલા શું હતું? માણસો હતા. માણસો હતા માટે શું હતું? દાંપત્ય જીવન હતું, પારિવારિક જીવન ન હતું. બિફોર આદિનાથ, ભગવાન આદિનાથ પહેલા દાંપત્ય જીવન ગોઠવાયેલું હતું અને દાંપત્ય જીવનના આધારે યુગલિક તરીકે જન્મ થતો હતો, યુગલિક તરીકે જીવન શરૂ થતું હતું. લગ્ન વગેરેની કોઈ વ્યવસ્થા હતી જ નહીં.
છોકરો અને છોકરી મોટા થઈ જાય એટલે આપોઆપ એ બંને દંપતી તરીકેનું પોતાનું જીવન શરૂ કરે અને દંપતી તરીકેના જીવનની અંદર વળી પાછો જેવું અત્યારે પશુઓની દુનિયાની અંદર ચાલે છે એવું જ એક પ્રાકૃતિક જીવન માણસ તરીકેના જીવનની અંદર હતું અને માત્ર જીવન હતું, લક્ષ્ય ન હતું. એક વાત સમજી રાખજો, યુગલિકો કોઈ ધર્મ કરવાના કારણે સ્વર્ગમાં ગયા છે એવું નથી. એવો નિયમ છે, જૈન શાસ્ત્રકારો કહે છે યુગલિક એટલે તમે સમજો છો ને, બાળક અને બાળકી બંને સાથે જન્મ લે અને બંને મોટા થઈ દાંપત્ય તરીકેનું જીવન જીવે, આવું એક યુગલિકોનો સમય હતો. અને યુગલિકોના સમયની અંદર શાસ્ત્ર એવું કહે છે મૃત્યુ પામી યુગલિક નિયમ મોક્ષની સ્વર્ગની અંદર જાય. શાસ્ત્ર એવું કહે છે સ્વર્ગ ધર્મથી મળે છે ના. ભૂલી જાઓ, આમાં એક કરેક્શન મારે કરવું છે. આપણે એવું જ માનીએ છીએ કે સ્વર્ગ ધર્મથી પ્રાપ્ત થાય અને આપણે ધર્મની રેન્કની અંદર પૂજા, પ્રતિક્રમણ, ઔષધ આ બધું જ આપણે ધર્મની રેન્કની અંદર ગોઠવેલું છે. યાવત મુનિ જીવન આ બધો ધર્મ છે અને ધર્મ કરો તો દેવલોક મળે ના. ધર્મથી દેવલોક પ્રાપ્ત નથી થતો. તો તમે મને પૂછો કે મહારાજ સાહેબ દેવલોક કેવી રીતે પ્રાપ્ત થાય? તો બહુ સ્પષ્ટ વાત છે, પુણ્યથી દેવલોક પ્રાપ્ત થાય. અને શાસ્ત્રોએ પુણ્યના 9 રસ્તા બતાડ્યા છે. હા, ધર્મ અને પુણ્યમાં ફરક. ધર્મ અને પુણ્ય આ બંને ચીજોની અંદર ફરક છે. એક વાત સમજી રાખજો, દૂધની અંદર મેલવણ એટલા માટે નાખો કે દહીં થાય, પણ દૂધની અંદર ઈનો એટલા માટે નાખો કે દૂધ ફાટી જાય. દૂધમાં નાખે એ ધર્મ ના, શા ઉદ્દેશથી તમે નાખો છો એ મહત્વનું છે. કઈ ભૂમિકા છે એક વાત સમજી રાખજો, ધર્મનો અર્થ જ છે તમારું લક્ષ્ય. તમારી ક્રિયા તે ધર્મ નથી, તમારું લક્ષ્ય તે ધર્મ છે. ક્રિયા તો બાય ડિફોલ્ટ આવી જનારી ચીજ છે. જે છોકરાને એવું લક્ષ્ય હોય કે મારે એક્ઝામની અંદર 100 માંથી 100 લાવવા છે, અને ઓટોમેટિક અભ્યાસની ક્રિયા ચાલુ થઈ જાય. ધર્મ મીન્સ લક્ષ્ય છે. ટુ બી વેરી ક્લિયર, એકદમ સ્પષ્ટ ભૂમિકા છે કે તમારે જો ધર્મ છે તો એનો અર્થ એ કે લક્ષ્ય છે. લક્ષ્ય નથી અને ધર્મ છે તો આચાર્ય સૂત્રકાર કહે છે કે ધર્મ સંજ્ઞા છે, એ ધર્મ નથી. એની ચર્ચા વળી આપણે ક્યારેક વિચારશું. ધર્મ અને ધર્મ સંજ્ઞા એની અંદર શું ફરક? ધર્મ અને ધર્મ સંજ્ઞા સામાન્યથી સરખી જ દેખાય. હા, સરખી જ દેખાય. સૈનિક અને ત્રાસવાદી બે સરખા જ દેખાય અને માટે જે ત્રાસવાદ ફેલાવી શકે, સેમ ડ્રેસ કોડ હોય, સેમ સ્થિતિ હોય, પણ સૈનિક અને ત્રાસવાદી એમાં ફરક નથી પડતો. એ જ રીતે ધર્મ અને ધર્મ સંજ્ઞા સૈનિક અને ત્રાસવાદી જેવું છે. ધર્મ પણ ત્રાસવાદી તરીકે હોય. હા, અને એ ત્રાસવાદી તરીકેનું કામ ચાલતું જતું હોય. કેમ? જે તમારા આત્મગુણોનું ખૂન કરી નાખે, જે તમારા માનવ જીવનને બરબાદ કરી નાખે, એ ધર્મ સૈનિક નથી, એ ધર્મ ત્રાસવાદી છે. થોડું કડક સ્ટેટમેન્ટ છે, પણ તમે બધા બહુ સમજદાર લોકો છો એટલે આમ સિલેક્ટેડ ક્રાઉડ છે માટે હું સિલેક્ટેડ વાતો કરું છું. હા, બરાબર છે ને? આમ સિલેક્ટેડ ક્રાઉડ. રાજ્યસભાના સભ્યો છે, લોકસભાના નહીં. લોકસભાની અંદર 542 હોય અને રાજ્યસભાની અંદર 200 ની અંદર હોય, 200 સવા 200 ની વચ્ચે. એટલે સિલેક્ટેડ રાજ્યસભાની અંદર ચોઇસ સાથે જવાય છે, લોકસભાની અંદર પોપ્યુલારિટી સાથે જવાય છે. અને જેને વધારે ચાહતા હોય ને એ બહુ સારો હોય એવી ભ્રમણામાં રહેવાની જરૂર નથી. હા, એવી ભ્રમણામાં રહેવાની જરૂર નથી.
અમિતાભ બચ્ચન આવે તો અહીં આગળ રોડો ઉપર ભીડ થઈ જાય, એનો અર્થ એ નહીં કે અમિતાભ બચ્ચન બહુ સારો છે. હા, એવી કોઈ જરૂરી નથી. એટલે હું બહુ સ્પષ્ટ વાત કરું છું. માટે એક વાત સમજી રાખજો, ધર્મ અને ધર્મ સંજ્ઞા એની ચર્ચા અત્યારે મારે નથી કરવી, પણ એક વાત સમજી રાખજો, ધર્મનો અર્થ છે લક્ષ્ય. તમે શું કરો છો એ મહત્વનું નથી, તમે શું માનો છો એ મહત્વનું છે. અને લક્ષ્ય જ્યારે આપણી પાસે હોય ત્યારે ધર્મ છે, લક્ષ્ય આપણી પાસે ન હોય ત્યારે ધર્મ સંજ્ઞા છે. એટલે શાસ્ત્ર એવું કહે છે કે યુગલિકોના જીવનની અંદર ધર્મ નથી, કારણ કે લક્ષ્ય નથી. અને છતાંય એમનું જીવન સદાચારી છે, નિર્વ્યસની છે, અને એમ કહેવાય કે નિષ્પાપ છે. હા, નિષ્પાપ છે, સદાચાર છે, નિર્વ્યસન છે, નિષ્પાપ છે, અને માટે એ લોકો સ્વર્ગની અંદર ચલા જાય છે. ધર્મથી નહીં, ફરી યાદ રાખજો, પુણ્યથી. એટલે એક વાત સમજી રાખજો, ધર્મથી જીવન મળે છે, પુણ્યથી સુખ મળે છે. દેવલોક એ સુખ છે, જીવન નથી. હા, જીવન નથી, જીવન છે તો માત્ર સુખ માટે છે, બીજું કંઈ જ નથી. અને એ માટે યુગલિક ભૂમિકાની અંદરથી પરમાત્મા આદિનાથે એક સંસ્કારોની શરૂઆત કરી, અને પરમાત્મા આદિનાથે દાંપત્ય જીવનને રદ કરી અને ફેમિલી લાઈફની શરૂઆત કરી. જ્યારે નવો કાયદો અમલમાં આવે એટલે આપોઆપ જૂના કાયદા રદ થઈ જાય. હા, આપોઆપ એને કરવા નથી પડતા, ચલા જાય છે. જીએસટી આવતાની સાથે ઓક્ટ્રોય ચાલી જાય છે, અને ઓક્ટ્રોયને રદ કરવા માટે કોઈ કાયદો કરવાની જરૂર નથી. જીએસટી નું ઇમ્પ્લિમેન્ટ કરો એટલે ઓક્ટ્રોય આપોઆપ રદ થઈ જાય છે. એ જ રીતે જ્યારે ધર્મની સ્થાપના થાય છે, સંસ્કારોની સ્થાપના થાય છે, એની સાથે જ જે દાંપત્ય જીવનની વાતો હતી એ આપોઆપ રદ થઈ અને ધર્મની સ્થાપના. હવે પરમાત્મા આદિનાથ કહે છે કે ધર્મ એટલે લક્ષ્ય છે, અને લક્ષ્યને પહોંચવા માટે પરિવાર આવશ્યક છે. માટે પરમાત્મા આદિનાથે દાંપત્ય જીવનને રદ કરી અને પારિવારિક જીવનને એસ્ટાબ્લિશ કર્યું. અને પારિવારિક જીવન એસ્ટાબ્લિશ થયા પછી પરમાત્મા આદિનાથની એ પારિવારિક જીવનની આખી શરૂઆત શરૂ થઈ, અને શરૂઆતની અંદર ભગવાન મુનિસ્મૃત સ્વામીના સમયની અંદર રામચંદ્રજી ઉભા થયા. એટલે આજથી 11 લાખ વર્ષ પહેલા જૈન શાસ્ત્રોની દ્રષ્ટિએ રામચંદ્રજીનો જન્મ છે, અને રામચંદ્રજીએ આ પારિવારિક જીવન અને એસ્ટાબ્લિશ કરેલા જીવનને વધુ પ્રાણવાયુ પૂરવા માટે પોતે આદર્શોને ઉભા કર્યા. જૈન અજૈન રામાયણની અંદર અનેક રામચંદ્રજીના પરિવારને લગતા પ્રસંગો ગોઠવાયા છે. હા, ગોઠવાયા. રામાયણ અને મહાભારત આ બંને ચીજો ભારતીય પરંપરાની આવેલી ચીજો છે, અને ગોઠવાયેલી ચીજો છે. એટલે જ ભારતની પહેચાન, એક વાત સમજી રાખજો, આ ભારતની ઓળખ તાજમહેલ નથી, ભારતની ઓળખ કુતુબ મિનાર નથી, ભારતની ઓળખ લાલ કિલ્લો નથી, ભારતની ઓળખ સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી, ભારતની ઓળખ રામાયણ છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સરદાર ગોઠવાયા છે તો એ રામના કારણે ગોઠવાયા છે. મારા સાહેબ, કેવી રીતે? સરદારની અંદર જે મર્યાદાઓ હતી, સરદારની અંદર જે વ્યવસ્થાઓ હતી, એ વ્યવસ્થા રામના કારણે સરદારના જીવનમાં આવેલી છે. હા, આ દેશની આબોહવાની અંદર રામાયણ ગુથાયેલું છે. હા, ગુથાયેલું.
એટલે રામાયણ ક્યારે એક્સપાયર્ડ થતું નથી. જૈન સંઘની અંદર જેમ કલ્પસૂત્ર એક્સપાયર્ડ નથી થતું, દર વખતે તમે કલ્પસૂત્ર સાંભળો છતાંય એ કલ્પસૂત્ર ક્યારેય આપણને આઉટ ઓફ ડેટ લાગતું નથી. અને આઉટ ઓફ ડેટ નથી લાગતું એ આપણી શ્રદ્ધા નથી, એ આપણી સમજ છે. હા, શ્રદ્ધાથી આઉટ ઓફ ડેટ લાગે ન લાગે એ જુદી વાત, સમજથી આઉટ ઓફ ડેટ ન લાગે એ બહુ મોટી વાત છે. હા, બહુ મોટી વાત છે. અને એ જ કલ્પસૂત્ર કાયમને માટે દર વર્ષે અમે સંભળાવીએ છીએ અને તમે સાંભળો છો. હા હા, કોઈ એવું નથી કહેતું. અને જે લોકો આવી બધી વાતો કરતા હોય છે કે કલ્પસૂત્ર બદલવું જોઈએ, ભગવાન મહાવીરની જ વાતો એક જ દર વર્ષે ચાલતી જાય છે, મારા સાહેબ આ સ્ટીરિયોટાઇપ પ્રવચનો છે, માટે જૈનો બહુ આવતા નથી. આવી જે એક વિચારધારા ચાલે છે ને, એ વિચારધારા હકીકતની અંદર અશ્રદ્ધા, અંધશ્રદ્ધા અને સમજના અભાવની ભૂમિકા છે. હા, સમજના અભાવની ભૂમિકા છે. જ્યારથી એક શોધાયો એમાં એક ક્યારેય બદલાયો નથી. ભાઈ બદલાયો એક? વેલ્યુ બદલાઈ? પહેચાન બદલાઈ? નથી બદલાય. એક કોઈ દિવસ જૂનો થયો? સંખ્યા ક્યારેય જૂની નથી થતી. સંખ્યા કાયમને માટે ત્રિકાલા બાધિત છે, સાર્વત્રિક છે. ક્યાંય ગણતરીની અંદર તમારા કેલ્ક્યુલેશનો બદલાય. હા, પહેલા સંખ્યા બોલથી ગણાતી હતી, પછી સ્લેટથી ગણાય છે અને હવે કેલ્ક્યુલેટરથી ગણાય છે. હા, એટલે સંખ્યાની ગણતરીમાં ફેરફાર હોય, સંખ્યામાં કોઈ ફેરફાર નથી. ઓલવેઝ કાયમને માટે સંખ્યા શાશ્વત છે. કલ્પસૂત્ર શાશ્વત છે. એટલે હું કહું છું, રામાયણ ભારતની પહેચાન છે. ભારતને ઓળખવું હોય તો રામાયણ ઓળખવું પડે તેમ છે. આગળ વધો. આત્માની ઓળખ મહાભારત છે. રામાયણ જે છે ને એ ફોટોગ્રાફ છે અને મહાભારત જે છે ને એક્સરે છે. જેવા દેખાવું હોય તેવા દેખાવ એનું નામ ફોટો, જેવા છો એવા દેખાવ એનું નામ એક્સરે. એટલે મહાભારત આપણા આત્માનો એક્સરે છે. હા, આત્માનો એક્સરે છે કે જેની અંદર બધી જ નેગેટિવિટીઓ દેખાતી જાય. હા, દેખાતી જાય. મહાભારતના સજ્જનો પણ દુષ્ટ હતા અને રામાયણના દુષ્ટો પણ સજ્જન હતા. હા, રામાયણના જે દુષ્ટ છે, એટલે હું કહું છું કે રામાયણનો વિલન પણ हीरो से कम नहीं. हाँ, रामायण का विलन है लेकिन हीरो की पैरिटी में इतनी विशेषताओं के साथ रावण आगे चलता है. हाँ, इतनी विशेषताओं के साथ कि जिस विशेषताओं को लेकर रावण ने कभी अपनी बात में कॉम्प्रोमाइज नहीं किया. तोड़ा तो नहीं, समाधान भी नहीं किया. હું એક નાનકડી વાત પૂછી લઉં. ઈચ્છા થાય તો તમે અનુસરો કે ઈચ્છાને મર્યાદા ના પાડે છે તો અટકો? એક વાત સમજો, એક ઈચ્છા છે, બીજી મર્યાદા છે, અને ઈચ્છા એમ થઈ છે કે આપણે આ કરીએ. વેબ સિરીઝ જોવાનું મન થઈ ગયું. હા, ઈચ્છા એમ કે છે કે વેબ સિરીઝ જોઈએ, એમાં બહુ વાંધો નથી, આશ્રમ 4 આવેલી છે, જોઈ લે. અને વેબ સિરીઝ જોવાનું મન થઈ ગયું. હા, અને તમારી મર્યાદા એમ કે છે કે આ વેબ સિરીઝ આપણાથી જોવાય નહીં.
ઉચિત નથી. મૂવી એડલ્ટ હતી તો નાનાઓને ટિકિટ જ નહોતી મળતી. ટીવી ફેમિલીની વચ્ચે હતું તો મોટાઓ પણ નાનાઓને નજરમાં રાખી અને જેવી તેવી સિરિયલો જોતા ન હતા. સાંભળો છો ને તમે મારી વાત? મૂવી એડલ્ટ છે, ટિકિટ જ ન મળે. ટીવી ઘરમાં છે માટે મોટાઓની ઈચ્છા થાય તો પણ જેવી તેવી સિરિયલો મોટાઓ જોઈ શકતા ન હતા. પણ હવે તો વેબ સિરીઝ ખિસ્સામાં જ છે, ઇન પોકેટ. ઇન પોકેટ અને પોકેટની અંદર જ છે. જોવાનું મન થાય, there is no restriction. એટલે હું પૂછું છું કે આમ ઈચ્છા થઈ પછી તમારી ઇજ્જત તમને કહે છે કે આ ન જોવાય, તો સાચું બોલો, ઈચ્છાને અનુસરો કે ઇજ્જતને અનુસરો? હા, તમારી વાત જ નથી. આમ તમે બાજુ પર એટલે કેટલાક સવાલો સિનિયર સિટીઝન માટે આવતા નથી. એટલે સિનિયર સિટીઝનોએ આની અંદર એટેન્ડ થવાની જરૂર નથી. હું જેને ટાર્ગેટ કરવા માંગુ છું એને હું પૂછવા માંગુ છું. ઈચ્છા છે અને આ રાવણ કે જે રાવણ ઈચ્છા હતી માટે તો પરસ્ત્રીનું અપહરણ કર્યું છે, પણ રાવણે પ્રતિજ્ઞા લીધી છે. તમને ખબર છે, તમે વાત જાણો છો કે કેવળ જ્ઞાનીએ રાવણને કીધું છે સ્ત્રીના કારણે તારું મોત થશે. અને રાવણને પોતાની ઇજ્જત એટલી બધી પ્યારી છે કે જેના કારણે કેવળ જ્ઞાનીની વાતને જૂઠી પાડવા માટે રાવણ પ્રતિજ્ઞા લે છે કે પ્રભુ, પરસ્ત્રી ન ઈચ્છે તો મારે એની ઈચ્છા વિરુદ્ધ જવું. સર્વજ્ઞની વાતને ખોટી પાડવા માટે રાવણ પ્રતિજ્ઞા લે છે. તમે સમજો છો? આમ સર્વજ્ઞની વાત એટલે હું એ કહેવા માંગુ કે જેમ નંદીશેણ ભગવાન મહાવીરની વાતને ઓવરટેક કરી અને દીક્ષા લે છે, એ જ રીતે રાવણ કેવલીની વાત ઓવરટેક કરી પ્રતિજ્ઞા લે છે. આ વાત સમજવાનો પ્રયત્ન કરજો. જો નંદીશેણ મહાત્મા છે તો રાવણ અધમ કેવી રીતે? કેવી રીતે? અને ઓન ધ કોન્ટ્રરી હું ઓર ગહેરાઈમાં જાઉં છું. નંદીશેણ તો પરમાત્માએ આપેલી પ્રતિજ્ઞાનો ભંગ કરી પતિત થાય છે. સર્વવીરતી ખતમ થાય છે. નંદીશેણનું માત્ર સમ્યક દર્શન બચ્યું છે, સર્વવીરતી નથી. પતિત થાય છે. કામલતા ગણિકાને ત્યાં બેઠા છે અને છતાં જૈન શાસ્ત્રકારોએ નંદીશેણને મહાત્મા કીધા છે. મહાત્મા કીધા. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, દુષ્ટ કહેવાનો આપણને કોઈને અધિકાર નથી. સજ્જનતા હોય છે, દેખાતી નથી, દેખવી પડે છે. સેમ વે સાધુતા હોય છે, દેખાતી નથી, દેખવી પડે છે. હા, તમારે પ્રયત્ન કરવો પડે છે અને ત્યારે સજ્જનતા દેખાતી હોય છે, બાકી મળતી નથી. અને માટે જ આ રાવણ કે જે રાવણ પોતાની પ્રતિજ્ઞા તોડતો નથી, આ બાબતમાં રાવણ નંદીશેણથી આગળ છે. એકોર્ડિંગ ટુ ધીસ વિન્ડો, આ બારીની અંદર નંદીશેણ કરતા રાવણનો એક કદમ આગળ છે. અને એક કદમ આગળ રાવણ પ્રતિજ્ઞાને તોડવી નથી. તમને ખબર છે, રામ રાવણનું એક અજૈન પરંપરામાં આ એક નાનકડું દ્રષ્ટાંત આવે છે.
તમે કદાચ નહીં સાંભળ્યું હોય. અને આ વાત કેવી એક પારિવારિક સંબંધોની આત્મીયતા કેવી છે, આત્મીયતા કેવી છે કે જે આત્મીયતાની સાથે આ જીવન ચાલી રહ્યું છે. આત્માથી જ જીવાય એ પશુનું જીવન છે, પરિવારથી જીવાય એ માનવ જીવન છે. એકલો આત્મા જ જીવી લે એ પશુનું જીવન છે. આ શરીર મળ્યું ને આત્મા મળ્યો ને કામ પૂરું થઈ ગયું. એ પશુનું જીવન છે, એ માનવ જીવન નથી. શરીર મળે, આત્મા મળે અને પરિવાર ન મળે, માનવ જીવન ચાલી શકતું નથી. હા, નથી ચાલી શકતું. આપણે આપણા ધર્મને જેટલા વફાદાર એટલા આપણે આપણા સંબંધોને વફાદાર ખરા? ઘરમાં દેરાસર હોય તો પૂજા વિના એક પણ દિવસ આપણે જવા દેતા નથી, કારણ કે આપણે ધર્મમાં વફાદાર છીએ. એવું સાંસારિક સંબંધોની અંદર આપણે વફાદાર ખરા? મારે બહુ વિસ્તાર કરીને કઈ બોલવું નથી. હું કેટલીક વાત અમને સીધું રેપર સાથે મોકલું છું, ખોલશો ત્યારે ખબર પડશે કે મારા સાહેબ શું કહેતા હતા. એટલે હું પૂછવા માંગુ છું, તમે ધર્મમાં જેટલા સ્પષ્ટ, શુદ્ધ, પ્રામાણિક, વફાદાર એટલા તમે પરિવારની અંદર વફાદાર ખરા? પારિવારિક સંબંધોની મેટરની અંદર કેમ આટલા બધા શાંત કેમ છો? આઠમ છે, ઉપવાસ છે? શું ભૂમિકા? શું કઈ ભૂમિકા? મારે એવા સસરાના દર્શન કરવા છે કે જે સસરાએ પોતાના ઘરે આવેલી પુત્ર વધુને કાયમને માટે 24/7 માત્ર દીકરીના દર્શન કર્યા હોય એવા સસરાના મારે દર્શન કરવા છે. હા, હું એને દર્શન કરવા માંગુ છું કે જેણે દીકરી સિવાય કશું જ જોયું નથી. તમે સાંભળો છો ને? આમ ધબકારા ચાલે છે ને? આમ આટલા બધા નિસ્તબ્ધ કેમ છો? નિસ્તબ્ધ કોમામાં છો કે જાગતા છો? રામાયણની આ સિરિયલ નથી ચાલતી. રામાયણની આરએનડી ચાલે છે. એટલે એક વાર સમજી રાખજો, રામાયણની સિરિયલમાં નિસ્તબ્ધ થાવ એ બરાબર છે, પણ રામાયણની આરએનડી થાય ને ત્યારે તો વિચારવું પડે. એટલે હું એ કહેવા માંગુ છું, હું તો તને જગાડવા માંગુ છું, નિસ્તબ્ધ થવાનું નથી. હા, કેટલી વાર કમનસીબી એ હોય છે ને કે વકીલનું સાંભળવાનું જ હોય, ડોક્ટરની પાસે બોલવાનું જ હોય. આપણે ઉલટું કરીએ છીએ. હા, ડોક્ટરની પાસે બોલો નહીં તો ઉપચાર ન થાય, અને વકીલની પાસે બોલો તો જજમેન્ટ ન મળે, ન્યાય ન મળે. એટલે વકીલને બોલવા દેવો પડે અને ડોક્ટરને સંભળાવતો જ રાખવો પડે. એટલે હું ગમે તે હોઉં, તું કોણ છે એ વાત કર. એટલે હું ડોક્ટર છું કે કમ્પાઉન્ડર છું કે વૈદ છું કે ઢોરોનો ડોક્ટર છું એ પછી વાત. પહેલા તમે ક્યાં છો એ વાત મારે કરવી છે. હા, કે છે દર્દી એટલે જીવતા છો એટલું તો હકીકત ને. દર્દીનો અર્થ જ છે જીવતા છે. હા, હું અહીં સુધી પહોંચ્યો, તમે ક્યાં પહોંચ્યા છો? ના, હું ઠેઠ ઔરંગાબાદ થી અહીં સુધી પહોંચ્યો. તમે જૈન સોસાયટી થી જૈન સોસાયટી સુધી નથી આવ્યા. અમારે આવવું પડે છે ને તમને લાવવા પડે છે. સમજી ગયા? અમારા આમ મહેન્દ્રભાઈ ટાઈમ થાય એટલે ચલો સાહેબ પધારો. એ ટાઈમમાં જેટલા પંક્ચ્યુઅલ છે એટલો હું પંક્ચ્યુઅલ છું. એટલે એને એમ થાય કે મારા સાહેબને બોલાવો, મારા સાહેબને બોલાવો.
પણ પછી હું દેખો ક્લાસરૂમની અંદર એટલે પછી વાર થાય એટલે હું એ કહેવા માંગુ છું કે અમારે આવવું પડે છે, તમને લાવવા પડે છે. હા, લાવવા પડે. આવવા માટેની ભૂમિકા હવે સમાપ્ત થઈ. એક સમય હતો કે જ્યારે શ્રોતાઓ આવતા હતા અને વક્તાને લાવવા પડતા હતા. હવે એ સમય છે કે વક્તાઓ આવી જાય છે અને શ્રોતાઓને લાવવા પડે છે. આટલું ટેબલ ટર્ન થયું. હા, આટલું બદલાયું કે જેની અંદર શ્રોતાઓને લાવવા પડે છે. એનો અર્થ એ તમે સમજ્યા? બોલનારા વધી ગયા છે અને સાંભળનારા ઘટવા માંડ્યા છે. મૂળ વાત ઉપર આવો. હું પૂછું છું, આપણા જીવનની અંદર સંબંધોની બાબતની અંદર ધર્મ જેટલી ચુસ્તતા ખરી? સંબંધોની મેટરની અંદર. અને એક વાત સમજી રાખજો, ધર્મ ઓછો હશે તો દુર્ગતિ નથી, પણ સંબંધોની અંદર જ્યારે ભ્રષ્ટતા હશે ત્યારે દુર્ગતિ નિશ્ચિત છે. અને તમે દુર્ગતિથી ડરો છો? મારો સવાલ છે, અલ્પ ધર્મ દુર્ગતિ નથી આપતો, પણ દુષ્ટ સંબંધ દુર્ગતિ આપે છે. હા, સંબંધ દુષ્ટ થાય, સંબંધોની અંદર વિષમતા ઊભી થતી જાય અને ત્યારે દુર્ગતિ કન્ફર્મ થઈ જાય છે. જે રાવણ બપોરના ટાઈમે સીતાની પાસે કાકલુદી કરતો હતો, એ જ રાવણ રાતના ટાઈમે પરમાત્માની પાસે પશ્ચાતાપ કરતો હતો. પરમાત્માની પાસે કરેલા પશ્ચાતાપે રાવણની નારક અટકાવી નથી. બપોરે કરેલી સીતાની પાસેની માગણીના કારણે રાવણની નારક થઈ ગઈ છે. તમને સમજાય છે મારી વાત? પશ્ચાતાપ પણ પાછો પડે એવી સંબંધોની દુષ્ટતા ભયાનક છે કે જ્યાં આગળ પશ્ચાતાપ પણ કામ નથી કરતો. એટલે આ સંબંધોને કેટલા પવિત્ર રાખવા પડે, કેટલા આ સંબંધોની અંદર આપણે અપ ટુ ધ લાઈન રહેવું પડે, કેટલા લાઈન સર લેવું પડે કે જે સંબંધોને માટે શાસ્ત્રોએ આવા દ્રષ્ટાંતો મૂક્યા છે. શાસ્ત્ર એવું કહે છે, બધા જ પાપોને ધોઈ નાખવાની તાકાત પશ્ચાતાપની છે. બધા જ. એવી એક આગ છે. હું આજે એક એંગલથી આ વાત કરું છું. એનો અર્થ એ નહીં સમજતા કે પશ્ચાताप 2 नंबर के ऊपर है, नहीं, पश्चाताप नंबर 1 के ऊपर ही चल रहा. हाँ, नंबर 1 के ऊपर. કાયમ તેજીમાં રહેનારો કોક શેર ક્યારેક મંદીમાં આવે. એનો અર્થ એ નહીં કે કંપની ખરાબ છે. આજના દિવસની અંદર થોડું કરેક્શન છે, વળી પાછું એ જ રીતે આજના દિવસની અંદર મારે સંબંધની વાત કરવી છે, માટે હું આ કરેક્શન પશ્ચાતાપની અંદર મૂકું છું. જે ચીજની મારે વધુ સ્પષ્ટતાથી અને વધુ સ્થિરતાથી પ્રરૂપણા કરવી હોય એ બાબતને મારે વધારે ફોકસ કરવું પડે. અને માટે કહું છું કે જ્યાં આગળ પશ્ચાતાપ પણ કામ નથી લાગતો. અને શાસ્ત્ર એવું કહે છે કે રાવણ સીતાની પાસે જે યાચના કરે છે એ રાવણની વાસના છે, પણ પ્રભુની પાસે જે પશ્ચાતાપ કરે છે એ રાવણની ભાવના છે. વાસના નહીં, ભાવના. અને આવી અદ્ભુત ભાવના વાળા રાવણને સંબંધોની વિષમતા હોય, અને એ પણ શારીરિક નથી. આગળ જઈને કહું તો માનસિક નથી. કારણ કે મનથી રાવણ આ રિલેશનને સાચું માનતો નથી, સારું માનતો નથી, પણ ફસાયો છે, ટ્રેપની અંદર આવ્યો છે. અને ટ્રેપની અંદર આવી જવાના કારણે રાવણ આવી એક ભયાનક ઉત્તેજનાના ભોગ બન્યા છે.
માટે કહું છું કે રામાયણનો રાવણ પણ વિશિષ્ટ હતો. હા, વિશિષ્ટ હતો. અને મહાભારતના શિષ્ટ પણ દુષ્ટ હતા. જ્યારે મહાભારતની વાતો લઈશું ત્યારે આપણે આ વાત કરશું. આજે તો હું રામાયણની ઉપર ફોકસ કરવા માંગુ છું અને એની અંદર એક પારિવારિક જીવનના સંબંધોની અંદર કેટલી બધી જબરજસ્ત મધુરતા હોય છે, કેવી એક પ્રકારની અંદર ખાનેની આત્મીયતા ઊભી થાય છે. ગત જન્મોની અંદર પરિવારમાં આવેલા સભ્યો ક્યાં હતા ખબર નથી, પણ આ જન્મની અંદર પરિવારમાં આવેલા તમામ સભ્યો આપણા થઈ જાય છે. હા, આપણા થઈ જાય છે. તાજું જન્મેલું બાળક હોય, 2-4 મહિના પસાર થયેલા હોય અને એ બાળકના હાથનો વાલ બરાબર નથી એવું ડોક્ટરે કીધું અને ડોક્ટર કહે છે કે આનું ઓપરેશન કરવું પડે તેમ છે. અને એ બાળકના વાલના ઓપરેશનની અંદર વાલ ઉલટો ગોઠવાયો છે, એને સીધો કરવો છે. હા, વાલને સીધો કરવાનો છે અને એનો ખર્ચો 25 લાખ રૂપિયા છે. 6 મહિનાના બાળક માટે તમે 25 લાખ ખર્ચી નાખો. હા હા, તરત જ. અને 6 વર્ષથી મારા સાથે સંબંધ હોય તો 2.5 લાખ આપો. હું 6 વર્ષથી 10 વર્ષથી તમારી સાથેના કોન્ટેક્ટમાં છું. સાચું બોલો. હું એમ કહું કે મારું ની રિપ્લેસ કરાવવાનું છે. મારા સાહેબ, તમે પાસે જીટોનું કાર્ડ છે કે નથી? શ્રવણ આરોગ્યમ રાખ્યું છે કે નથી રાખ્યું? ના હોય તો સાહેબ જલ્દીમાં જલ્દી કઢાવી લો. હા હા, એ કઢાવી લો સાહેબ, બધું જ ત્યાંથી. અમને સાહેબ તમારો લાભ લેવામાં વાંધો નથી, પણ કાર્ડ હોય તો કાયમ માટે કામ લાગે. હા હા, અને એ વાત ચાલ. હા, એટલે હું એ કહું છું કે આપણી પાસે જો આ એક આત્મીયતા ઊભી થતી હોય, એક બાળક જે હજુ બોલતું નથી, બધું કામ કરી શકતું નથી, માત્ર નિષ્ક્રિય છે, પણ આપણા ઘરે આવ્યું છે. મારી પત્નીએ આને જન્મ આપ્યો છે, માટે આ મારો દીકરો છે. અને મારા દીકરા તરીકેના 6 જ મહિનાના રિલેશનની અંદર બાપ 25 લાખ રૂપિયા ખર્ચવા માટે તૈયાર થઈ જાય છે. આટલી બધી તમે તમારા સંબંધોની વેલ્યુ કરો છો અને તે સંબંધોને આપણે કેટલી સમજદારી પૂર્વક બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ આત્મીયતા આ દેશની પહેચાન છે. હા, ઓળખ છે. આ દેશની ઓળખ છે કે જે આત્મીયતાને લઈ અને આગળ વધતા જાય છે. અજૈન રામાયણની અંદર ક્યાંક લોક રામાયણની અંદર એવું છે ને કે રામની વાતો અમે વિચાર કરતા, રસ્તામાં અમારી જોડે કોઈ ગામડિયો માણસ ચાલતો હોય, રસ્તો બતાડવા માટે અમારી સાથે હોય, 3-4 કિલોમીટર અમારી સાથે ચાલતો હોય, એ માણસે અમને રામની વાત કરી દે. હા, લોકમુખે ચડેલા રામ છે, સૌ એને યાદ કરે છે. અને એ રામની વાત આવે છે અને એમ કહેવાય છે કે લક્ષ્મણને રામ રાવણના યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છિત થયા છે. અજૈન રામાયણની દ્રષ્ટિએ હું આ વાત કરું છું. અને એ વાતની અંદર કેટલીક અજૈનોની ઈશ્વર કર્તૃત્વ વગેરેની વાતો આવી જાય, તે વાતોને તમારે ઘરનું ગાડી મૂકી દેવાની બાજુ પર, પણ એ વાતમાંથી મારે જે મેસેજ આપવો છે એ મેસેજ તમને મોકલવો છે. कहानी महत्वपूर्ण नहीं है, उसका मैसेज सबसे ज्यादा महत्वपूर्ण है. અને એ મેસેજ જો આપણી પાસે આવતા જાય, હા આવતા જાય, તો આપણે આપોઆપ ઉઠતા જઈએ. આ સચ વાત છે. અને આ પ્રસંગની અંદર એવું છે કે લક્ષ્મણ મૂર્છિત થયા છે.
અજયનોમાં એવું છે કે એમ કહેવાય છે કે હિમાલયની અંદર રહેલી સંજીવનીની ઔષધિ લઈ આવવામાં આવે અને લક્ષ્મણને લગાડવામાં આવે તો લક્ષ્મણ બચી શકે તેમ છે. સૂર્યોદય પહેલા સંજીવની લાવવાની છે. અહીં સુધી તો તમને ખ્યાલ છે, તમે આ જાણો છો. અને આ સંજીવની લાવવા માટેનું કામ રામચંદ્રજીએ હનુમાનજીને સોંપ્યું છે. હનુમાનજી નીકળે છે, રસ્તામાં અયોધ્યા આવે છે, નીચે ઉતરે છે અને ચારે ચાર માતાઓને મળે છે. અને ચારેય માતાઓને મળતા હનુમાન કૌશલ્યાને લક્ષ્મણના મેસેજ આપે છે. અને कौशल्या कह छे कि हनुमान राम को बोल देना यदि लक्ष्मण को लेकर आए तो ही अयोध्या में उसका आवकार है, अन्यथा हम राम को अकेले को नहीं देखना चाहते हैं. 14 साल के वनवास में थे और 14 साल वनवास में निकाल दे, लक्ष्मण मुझे चाहिए. હનુમાનજી સુમિત્રાની પાસે જાય છે, સાંભળવા જેવી વાત છે. અને સુમિત્રાની પાસે જઈને કહે છે કે માં લક્ષ્મણ મૂર્છા में. અને ત્યારે સુમિત્રા કહે છે भाई की सेवा के लिए शायद लक्ष्मण की प्राण भी चली जाए तो मुझे कोई अफसोस नहीं है, लेकिन बहू को लेके आना, सीता को लेके आना. राम को बोलना लक्ष्मण नहीं आएगा तो भी चलेगा, सीता तो चाहिए. પછી હનુમાન ઉર્મિલાની પાસે જાય છે. હા, ઉર્મિલાની પાસે. અને ઉર્મિલા હસતી કૂદતી છે, મોજ મજા કરે છે. हनुमान मैसेज आपे छे, भाभी जी सुनते हो आपके पतिदेव कोमा में है, मूर्छा में है, प्राणांत मूर्छा है. तो मजा करे छे. फिर से दोबारा कहते सुनते हो, सुनती हूं. तो आप इतने स्वस्थ कैसे हो, आपका सौभाग्य जा रहा है. અને ત્યારે ઉર્મિલા કહે છે हनुमान मैं निश्चिंत हूं, मेरा सौभाग्य अखंड रहेगा. कैसे? અને ત્યારે ઉર્મિલા हनुमान ने कहे छे सुनो हनुमान, ये तो सिर्फ बहुत दिनों से लक्ष्मण ने अपने भाई की दिन रात जगकर जो सेवा की है, वो सेवा के बाद कभी कभी लक्ष्मण को राम की गोद में सोने का अवसर मिला है, इसलिए वो जगना नहीं चाहते हैं. बाकी लक्ष्मण को कौन सुला सकता है? और जब तक राम की गोद में है तब तक मैं निश्चिंत हूं. हाँ, मुझे कोई चिंता नहीं. संजीवनी लेवा माटे हनुमानजी आगळ जाय छे. અહીં આગળ સાંભળો, આ યુદ્ધની અંદર સમાચાર પહોંચી ગયા છે. રાત્રિના સમય યુદ્ધ વિરામ હોય છે. એ યુદ્ધની પણ એક નીતિ હતી અને નીતિને આધારે યુદ્ધ શાંત હતું. અને શાંત યુદ્ધની વચ્ચે સૌને સમાચાર મળ્યા છે કે રાવણની શક્તિના કારણે લક્ષ્મણ મૂર્છિત છે. અને રાવણને ખબર છે કે લક્ષ્મણ મૂર્છિત હોય તો રામ જીવતા નહીં રહી શકે. એવો અજોડ એક ભ્રાતૃ પ્રેમ હતો. हाँ, अजोड़ भ्रातृ प्रेम. महाभारत का सर्जन कैसे, ऐसा कोई मुझे पूछते हैं तो मैं एक ही वाक्य में जवाब देता हूं, जिस भाई को अपने भाई को अपनी संपत्ति नहीं देनी है
ऐसी कामना हो, उस घर में महाभारत को कोई रोक नहीं सकते। हाँ, नहीं रोक सकते हैं, देनी नहीं है। अपनी संपत्ति भाई को नहीं देना है, सब अपने पास रखना है। भाई 2 મિનિટ માટે એવો વિચાર કરો, ધન ન હોય તો તમારા જીવનમાં પાપ કેટલા? હા, ધન ન હોય તો તમારા મનમાં દુશ્મની કેટલી? જાણવું છે મારે. એટલે ઉત્તરાધ્યન સૂત્ર વગેરેમાં આવે છે આ વાત, આચરાંગની અંદર આ વાત આવે છે અને કહે છે અથમ અનર્થ નિવહમ. અર્થ અનર્થોનું મૂળ છે, અનર્થ નિવહમ. ધન અનર્થો ઉભા કરતું જાય છે. જ્યાં સુધી પૈસાને ઓળખતા ન હતા ત્યાં સુધી તમે કેટલા નિર્દોષ હતા. 500ની નોટ ફાડીને ખુશ થતા હતા ને. બાપાએ સમજો કે તમને 500ની નોટ આપીને બાપા ગફલતમાં રહી ગયા, 2 જ વર્ષની ઉંમરના હતા, ફાડી નાખીને બાપના હાથમાં મૂકી. સાચું બોલો, દુખી કોણ, બાપ કે દીકરો? હા, હા, બાપ દુખી કેમ? હા, સમજ છે કે ગેરસમજ છે? હા, એટલે ગેરસમજની સમજ છે. હા, એ ગેરસમજની અંદર. અને એટલે બહુ મોટી તકલીફ છે. તમે ગેરસમજમાં જ્યારે સમજદાર હો છો ને, ત્યારે અમારી સમજ તમારા સુધી પહોંચતી નથી. હા, વરસાદનો આનંદ મેળવવો છે, રેઇનકોટ પહેરીને નીકળવું છે. સમજ્યા? ટ્યુબલાઇટ થાય છે. હવે અમારે વરસાદનો એન્જોયમેન્ટ કરવું છે અને સાથોસાથ રેઇનકોટ પણ પહેરવો છે. એમ ગેરસમજમાં રહેવું છે અને અમારી સમજ જોઈએ છે. તમારે ચોઈસ કરવાનો છે કે ભાઈ ગેરસમજ રાખવી છે કે સમજ જોઈએ છે. સાચું બોલો, આ સાંભળવું ગમે છે તમને? કે સમય છે માટે આવો છો? મેં એક ઠેકાણે પૂછ્યું હતું, મેં કીધું કે આજે તું વ્યાખ્યાનમાં કેમ? મારા સાહેબ ઘરમાં ટાઈમ પાસ નહોતો થતો એટલે આવી ગયો. હા, સાચું બોલો, બ્રેકિંગ ન્યૂઝમાં છે કે એડવર્ટાઇઝમાં છે વ્યાખ્યાન? ટીવી પર બે આવે ને, એડ પણ આવે ને બ્રેકિંગ ન્યૂઝ પણ આવે. આ વ્યાખ્યાનનો નંબર ક્યાં, બ્રેકિંગ ન્યૂઝમાં કે એડવર્ટાઇઝમાં? જૈન સોસાયટી વાળા કોઈ જવાબ નહીં આપે. શું માનસિકતા શું? હું કોઈ સજા નહીં કરું, ચિંતા મત કરો, બોલો તો ખરા યાર. ખુલ્લમ ખુલ્લા વાત કરતા જાઓ. બ્રેકિંગ ન્યૂઝ કે એડવર્ટાઇઝ? હા, શું કહો છો મહેન્દ્રભાઈ? હા, બ્રેકિંગ ન્યૂઝ. તમે છે ને આમ જવાબ આપનારા સારા રાખ્યા છે, એટલે જવાબ તમારો બધાનું સારો આપી દે. ટીમમાં એક ખેલાડી પાવરફુલ હોય તો ટીમ જીતી જાય. 11ની તો સંખ્યા જ હોય છે, જીતાડનારો એક જ હોય છે. આપણી ગેરસમજો ચાલતી જાય છે ને. ધન આવ્યું, અથમ અનર્થ નિવહમ. તમામ અનર્થોની સાથે અર્થ ગોઠવાય અને એ જ ચાલતું જાય છે. માટે જ જ્યાં આગળ સંબંધ છે અને સંબંધોને લઈ અને આગળ વધતા જાય છે, ત્યાં આગળ અર્થની બહુ કિંમત હોતી નથી.
હા, હોતી નથી. અને એટલે જ આ રામાયણની અંદર જે અહીંયા આગળ છે, લક્ષ્મણ રાવણને ખબર હતી કે જતાની સાથે રામ જીવી શકે તેમ છે, અને માટે રાવણને લક્ષ્મણે ટાર્ગેટ બનાવ્યા છે. લક્ષ્મણને ટાર્ગેટ બનાવ્યા છે, રામને નહીં, રાવણને, લક્ષ્મણને. સમાચાર પહોંચી ગયા છે. રાતના સમયે રાવણ પોતાના શયનખંડની અંદર જાય છે અને મંદોદરી ગેરહાજર છે. નથી મંદોદરી, એટલે ટેરેસમાં જાય છે. અને ટેરેસમાં ગયા જતાની સાથે મંદોદરી ત્યાં આગળ છે, અને હાથની અંદર, મંદોદરીના હાથની અંદર વાઘનું પિક્ચર મૂકે છે, અને વાઘનું પિક્ચર બતાડતા જાય છે. એ બતાડતા જાય છે. એટલે મંદોદરીને રાવણ પૂછે છે, क्या कर रही है मंदोदरी? ये हाथ में बाघ का पिक्चर लेकर आकाश में क्या दिखा रही है? અને ત્યારે મંદોદરી બહુ સુંદર જવાબ આપે છે, બહુ સુંદર. અયોધ્યામાં સમગ્ર ભારતની અંદર સીતા જેટલી મહાસતી હતી, એટલી જ મહાસતી લંકાની અંદર મંદોદરી. સીતાએ મનસા વાચા કર્મણા, રામ સિવાય કોઈનો વિચાર નહોતો કર્યો, તો મંદોદરીએ પણ રાવણ સિવાય કોઈનો વિચાર નહોતો કર્યો. માટે તો મંदोदरी रावण ने कहे छे कि इसलिए सीता के पीछे हो जिसके पीछे आपकी मौत निश्चित है. मेरा सौभाग्य खंडित होने वाला है, फिर भी आप सीता के पीछे क्यों हो? અને ત્યારે રાવણે જવાબ આપ્યો તો मंदोदरी, रूप में तू सीता से पीछे नहीं है, तो शील में भी तू सीता से पीछे नहीं है, लेकिन मैं अपने अहम के पीछे हूं, इसलिए अभी सीता को छोड़ नहीं सकता. वासना शांत થઈ જાય છે તો અધિકાર છૂટતો નથી. જરૂરત સમાપ્ત થઈ જાય છે તો મૂર્છા છૂટતી નથી. સાંભળી મારી વાત? જરૂરત પૂરી થઈ જાય એટલે સમજ્યા ને તમે? જરૂરત પૂરી થઈ જાય છે પછી કેમ દોટ? પેટ ભરાઈ ગયા પછી ખાવ ખરા? નહીં. હા, દવાનો ડોઝ પૂરો થઈ ગયા પછી દવા લો ખરા? નહીં. હા, રિસેપ્શન પતી ગયા પછી ત્યાં વાડીમાં બેસો ખરા? નહીં. એમ પૈસાની જરૂરત પૂરી થઈ ગયા પછી અટકો ખરા? હા, શું શું કહો છો? એટલે પેટમાં અટકી જાઓ. હા, બરાબર ને? ડોઝમાં અટકી જાઓ, પૈસાની બાબતમાં કેમ નહીં? કેમ? હા, એટલે મન તમારું થાકતું જ નથી ના? એટલે ક્યારેય નહીં. મને કામ નથી કરતું. મન પણ કોમામાં હોય છે, માત્ર વાસના જ જાગતી હોય છે, મૂર્છા જ જાગતી હોય છે, અને જાગેલી મૂર્છાના કારણે દોડતા જાય છે. અને એ દોટ સમાપ્ત થતી જ નથી, પહોંચતા જ નથી. રાવણ મંदोदरीને કહે છે कि मंदोदरी, अभी वासना नहीं है, अभी दौट. और एक बार लिख के रख, यदि मैं राम रावण के युद्ध में जीत भी गया तो भी सीता को मैं अपनी नहीं बनाऊंगा, सीता को वापस राम को दे दूंगा.
लेकिन एक बार जीतने के बाद, हाँ, રાવણની આકાંક્ષા હતી, રાવણે આવું કબૂલ કર્યું છે. એટલે મંદોદરી ને રાવણ પૂછે છે, બાગ ક્યું દિખા રહી है? અને ત્યારે મંદોદરી જવાબ આપે છે, स्वामीनाथ सुनो मेरी बात, संजीवनी औषधि हनुमान लेने के लिए निकला है और सूर्योदय से पहले ये संजीवनी औषधि लाने की है. लेकिन यदि चंद्र जल्दी दौड़ने लग जाए और चंद्र में हरिण है, हरिण बाघ को देखकर डरता है और भागता है, इसलिए मैं चाहती हूं कि चंद्र जल्दी पश्चिम की ओर ढल जाए तो हनुमान संजीवनी ला नहीं सके, और संजीवनी नहीं आएगी तो लक्ष्मण मर जाएगा, और लक्ष्मण मर जाएगा तो मेरा सौभाग्य अखंड रहेगा. मैं अपना सौभाग्य को अखंड रखने के लिए बाघ को दिखा रही हूं. એટલે રાવણને તરત જ લાઈટ થઈ, જો મંદોદરી મને બચાવવા માટે વાઘ આકાશની અંદર ચંદ્રને દેખાડતી હોય તો સીતા શું કરતી હશે? અને દાદરો ઉતરીને સીધો રાવણ દેવરમણ ઉદ્યાનમાં પહોંચે છે. અને દેવરમણ ઉદ્યાનમાં પહોંચેલો જાય છે, નજીક સીતાનું જ્યાં જે ઝાડની નીચે સીતા છે એની નજીક પહોંચે છે, અને ત્યાં આગળ ફ્લૂટનો અવાજ આવે છે, શહનાઈનો અવાજ આવે છે. રાતની નીરવ શાંતિ છે, કોઈ અવાજ નથી, અને સંગીતનો અવાજ આવે છે, માત્ર સંગીતનો અવાજ. જે દિશામાં સીતા બેઠેલા છે એ જ દિશામાંથી આવે છે. રાવણ પહોંચે છે, પાછળથી જાય છે, અને સીતાની ફ્લૂટ, સીતા વાંસળી વગાડી રહી છે, અને વગાડતી એ વાંસળીની અંદર સીતા લયલીન છે. એ લયલીન સીતાની શાંતિની અંદર, લીનતાની અંદર खलेल पहुंचाड़वी. અને રાવણ પૂછે છે કે सीता रात के समय में क्या कर रही है? पीछे देखती है, ओहो रावण तू आया है, क्या सवाल है, क्यों अभी बांसुरी बजा रही है? અને ત્યારે सीता जवाब આપે છે, तुझे पता नहीं है मेरा सौभाग्य खतरे में है. और लोक वायका ऐसी है कि जब बांसुरी बजती है तब हरण रुक जाता है, और चंद्र में हरण है, उसको रोकने के लिए आहिस्ता आहिस्ता चंदा जाना, ताकि हनुमान संजीवनी लेकर आ जाए और संजीवनी से लक्ष्मण खड़ा हो जाए तो मेरा सौभाग्य अखंड रहेगा. हाँ, अखंड रहेगा. और इसीलिए मैं बांसुरी बजा रही हूं, चंद्र की गति मंद हो जाए. પછી તો આગળની વાત આગળ, પણ આ રામાયણ કે જે પારિવારિક જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેના જબરજસ્ત મેસેજો આપતો જાય છે. અને રામાયણકાર એમ કહે છે કે જો સંસારની અંદર પિતા જ બનવાનું હોય તો કાન ખોલીને સાંભળી લો, દશરથ જેવા બાપ બનજો. સમજ્યા ને તમે? એટલે શું સમજ્યા? 4 દીકરાના બાપ બનજો એ તો શું સમજ્યા? અયોધ્યાના રાજા બનજો એ તો શું સમજ્યા? દશરથ જેવા બાપ બનજો એટલે શું? એટલે એ કે દીકરા સમજદાર થાય, ઉંમર લાયક થાય, બધું સંભાળનારા થાય. એટલે હા, નિવૃત્ત થઈ જાઓ. અને જે સમયને ઓળખે છે એ જ બુદ્ધિમાન છે. પંડિત તે છે કે જે ક્ષણને ઓળખે છે. આ ક્ષણને ઓળખે છે તે પંડિત છે, સમજદાર છે. સમય થઈ ગયો, છોડી દો.
અને સમજદાર થઈ ગયા, એની સાથે જ છોડી દો. લક્ષ્મણ દશરથ રામ તૈયાર થાય છે અને ખ્યાલ આવી જાય છે કે હવે અયોધ્યાને સંભાળવાની તાકાત રામની આવી ગઈ છે. અને એ જ સાથે જૈન રામાયણમાં કહે છે કે દશરથ રામચંદ્રજીને બોલાવીને કહે છે આવતીકાલે તારો રાજ્યાભિષેક છે. દશરથની ઉંમર કેટલી હતી? 55-60, વધારે નહીં. નોકરી કરનારો નિવૃત્ત થાય ને પછી શેર બજાર ચાલુ કરી દે. મહારાજે અમારા ખર્ચા પૂરતું કમાઈ લઈએ છીએ. હા ચાલો. આ આપણી મુશ્કેલીઓ છે. જેને છોડતા આવડે છે એ જ સન્માન મેળવી શકે છે. ભાઈ મને પાટ ઉપર તમે કેમ બેસાડ્યો? હા બરાબર છે. એટલે આવું છોડતા આવડે તો ઘરમાં તમને સોફા સેટ ઉપર બેસાડે. હા અપાસરામાં મને પાટ ઉપર અને તમને સોફા ઉપર ત્યારે બેસાડે કે છોડતા આવડે. સમય આયા હે, છોડ દો. ઇન્ફોસિસ નો માલિક નારાયણ મૂર્તિએ છોડી દીધું. नहीं चाहिए, अब जिसको संभालना हो उसको संभालो. विश्व की सबसे बड़ी आईटी कंपनी है, फिर भी वो इन्फोसिस का मालिक ने छोड़ दिया. हाँ हालो આને નારાયણ મૂર્તિ થવું છે, જયેશ નથી થવું. આ મોટી કમનસીબી છે. એવું કઈક એટલે એવું કઈકની લિમિટ કઈ? હા કઈકની લિમિટ કઈ? હા હા એટલે છોડવું હોય તો બેંકો વાળા છોડવા તૈયાર નથી, કારણ કે તમે એવું ચિતરીને બેઠા છો. હા હા બેંકો સુધી લાવે એમ છે. હા મૂકી લાવે છે. આજે જ મેં સવારે પેલું છાપું ફેરવતો હતો એમાં જોયું એક માણસે 40 લાખની બેંક ગાડીઓ લઈ લીધી. હા અને ગાડીઓ લઈ અને ગીરવે મૂકીને 3 કરોડ ચાવ કરી ગયો. આ અક્કલનો ઉપયોગ ના કરતા પાછા. હા 40 લાખની અંદર ગાડીઓ લઈ લીધી અને ગાડીઓને ગીરવે મૂકી અને એમાંથી હા એ કામ ચાલતું ગયું, ગોઠવાઈતું ગયું. જ્યારથી ઈઝી અને ઇન્સ્ટન્ટ મનીની અંદર આવ્યું છે ત્યારથી તમારી કિંમત 0 થઈ ગઈ છે. એટલે રામાયણકાર કહે છે કે જો તમારે પિતા જ બનવાનું હોય તો દશરથ જેવા બનજો. સમય થતાની સાથે છોડી દે છે. હા છોડી દે છે. કારતક સુદ પૂનમ પછી વહેલામાં વહેલી તકે અમે વિહાર કરીએ તો સારા લાગીએ. હા હા એવું શાસ્ત્રમાં તો કારતક સુદ પૂનમ જ નીકળી જવાનું કીધું છે. આ તો અમે હોદ્યું છે કે પૂનમ પછી સારું મુહૂર્ત આવે પછી નીકળવાનું. બાકી આજે પણ સ્થાનકવાસી પરંપરાઓમાં એ જ ચાલે છે, પૂનમે જ વિહાર. હા નીકળી જાઓ. કારણ કે અતિ પરિચયાત અવજ્ઞા, સંબંધોનો અતિરેક થાય અને માટે ગ્રાન્ટેડ થઈ જાય. હા તમારો દીકરો તમારું ઓછું સાંભળે છે ને એના સસરાનું વધારે સાંભળે છે, કે એનાલિસિસ કરો કે ના કરો? હા એટલે અચ્છા એટલે એને આવું બ્રહ્મજ્ઞાન થઈ ગયું એવું. હવે જે મેળવવાનું છે ત્યાંથી જ મેળવવાનું છે. આવું છે ને કે પરણી ગયા, દીકરો પરણી ગયા પછી બોલ્યો બરાબર છે, બાકી પહેલા બોલ્યો તો ખબર પડી જાય. હા તારા છોકરાને વાંઢા જેવું પડે. હવે ત્યાંથી જ મેળવવાનું છે. એટલે આપણે લોકો આમ કેટલા બધા
નીચે ઉતરતા જઈએ. માટે જ આ બતાડે છે. વળી પાછા રામાયણકાર કહે છે, હું આગળ વધુ છું અને રામાયણકાર એમ કહે છે, સાસુ જ બનવાનું હોય તો કૌશલ્યા જેવા બનજો. જ્યારે રામ કૌશલ્યાની પાસે વનવાસ જતી વખતે આશીર્વાદ લેવા આવે છે અને ત્યારે રામને કહે છે કે બેટા શિવાસ્તે, પિતાની આજ્ઞા છે, રવાના. પણ સીતા આવે છે અને ત્યારે કૌશલ્યા કહે છે કે બેટા राम तो पुरुष है, जंगल के कष्टों को झेल लेंगे, तू तो जनक की बेटी है, राजमहल में बड़ी हुई है, पली है, कैसे जंगल का कष्टों को सहन करेगी? रुक जा, मत जा. અને ઇતિહાસ એવું લખે છે કે રાવણ ગયા ત્યારે કૌશલ્યાની, રામ ગયા ત્યારે કૌશલ્યાની આંખમાં આંસુ નહોતા, સીતા ગઈ ત્યારે કૌશલ્યા રડે છે. એટલે જ રામાયણકાર કહે છે બધા જ પોઝિટિવ રોલ છે. પિતા बनना हो तो दशरथ के जैसा, सासू बनना हो तो कौशल्या के जैसा, आगे बढ़ो, भाई बनना हो मुकेश के जैसा. मुकेश એટલે સમજ્યા ને તમે? હા, भाई बनना हो मुकेश के जैसा नहीं. रामायणकार कहते हैं भाई बनना हो तो राम के जैसा. देखो एक बात समझ के रखो, कई ने जैन रामायण प्रमाणे एक જ વરદાન માંગ્યું છે, મારા ભરતને અયોધ્યા મળે. એક જ. કઈ માતા છે, શી રીતે બીજાના દીકરાને જંગલમાં મોકલવાની વાત કઈ શી રીતે કરે? આ તો રામાયણના યુગની માતા છે. ભલે કઈ દુષ્ટ હતી, ભલે કઈની બુદ્ધિ ખરાબ થયેલી હતી, પણ એક જ વરદાન માંગ્યું છે. જૈન રામાયણની દ્રષ્ટિએ અને મને વાસ્તવિક લાગે છે જે રીતે કઈનો રામ માટેનો પ્રેમ હતો, હા પ્યાર હતો, એની વાત હું લઈશ, પણ એ કઈનો જે રામ સાથેનો આ વાલનો સંબંધ હતો. એવું કહેવાય છે રાતે રામ નાનકડા હતા અને રાતે સપનું દેખાય અને રડવા માંડે, અને ત્યારે કૌશલ્યા, જાગેલી કૌશલ્યા બાળક એવા રામને ઉઠાડી લઈ જઈ અને કૈકેયીની પાસે મૂકી દે અને કૈકેયી આરામથી રામને સુવાડી દેતી હતી. એટલી આત્મીયતા રામ અને કૈકેયીની વચ્ચે હતી. એટલે શી રીતે રામને જંગલમાં જવાનું વરદાન કૈકેયી શી રીતે માગે? એટલે કૈકેયી એક જ માગ્યું છે અને એમાંય કારણ એ બન્યું છે, દશરથે જાહેરાત કરી કે હું સંન્યાસના માર્ગે જાઉં છું, મારા સાંસારિક જવાબદારીઓ સમાપ્ત થઈ ગઈ છે, હવે સંસારની કોઈ જવાબદારી મારી બચી નથી, તો મારે હવે સંસારમાં રહેવાની જરૂર નથી. હા, સમાપ્ત થઈ ગઈ છે. પેપર પૂરું થયા પછી ટાઈમ હોય તોય છોકરો બેન્ચ ઉપર બેસતો કેમ? કામ પૂરો થઈ ગયું. હા, એ પેપર પૂરતું જ નથી, બધે છે. હા, પરીક્ષા ખંડની અંદર સ્કૂલનો ક્લાસ છોડીને જાય તો અશિસ્ત ગણાય, પણ પરીક્ષાનું પેપર પૂરું થયા પછી રવાના થઈ જાય તો અશિસ્ત ગણાતી નથી. હા, એના માઇનસ નથી આવતા. 3 કલાકનું પેપર હોય ને 2 કલાકમાં પૂરું કરીને રવાના થઈ જાય, 1 કલાક એક્સ્ટ્રા છે, ત્યાં આગળ કોઈ છોકરો નોકાર નથી ગણતો. હા, રવાના જ થઈ જાય છે. સમય પૂરા હો ગયા, નિકલ જાઓ. ક્યું રહેના? એટલે જ માત્ર આ એક કારણ છે. હું એ વાત કરવા માંગુ છું, સમય એવો આવ્યો, સંયોગ એવા ઉભા થયા કે કૈકેયીએ વરદાન માંગવું પડ્યું. દશરથે જાહેરાત કરી, મારા કામ પતી ગયા છે, હવે હું પરલોક માટે મારી વિચારણા શરૂ કરું છું. આ લોકની જેટલી જવાબદારી હતી એ સમાપ્ત થઈ ગઈ છે, પરલોક માટે મારે તૈયારી શરૂ કરવી છે, અને માટે હું મુનિ જીવનની અંદર પ્રવેશ કરવા માંગુ છું.
જેવી મહારાજા દશરથે આ જાહેરાત કરી એની સાથે જ भरत उभो थईने कहे छे, पिताजी यदि आप दीक्षा के मार्ग पे जा रहे हो तो मैं आपके साथ आऊंगा। जबरदस्त पात्र छे भरत, जबरदस्त। અને કઈ ફાળ પડે છે કે મારો તો પતિએ જાય છે અને મારો તો દીકરોય જાય છે। પતિને તો રોકી શકું તેમ છું નહીં, પણ દીકરાને તો રોકી લો। અને માટે દશરથની પાસે કઈ વરદાન માંગે છે, અયોધ્યાનું રાજ્ય ભરતને આપો। અને આ સમાચાર રામને મળે છે। રામ બહુ સમજદાર છે, હા બહુ સમજદાર છે, અને માટે જ રામ છે, માટે જ સમજી જાય છે। અને આજની ભાષામાં ઇમોજી કહેવાય। હા, તમને મારી વાત સારી લાગી હોય તો ધારો કે ફોન પર તમે વોટ્સઅપ કરો તો શું કરો? હાથ જોડીને મોકલી દો, આને ઇમોજી કહેવાય। હા, આવા ઇમેજિનેશન મોકલતા જાય। એમ રામના અંદર એક વાત પ્રગટ થઈ, મેસેજ આવ્યો। માએ વરદાન માંગ્યું છે, પિતાએ વરદાન આપવાનું છે, અને ભરત તો જ રાજા થાય કે જો હું અયોધ્યામાં ન હોઉં। હું અયોધ્યામાં હોઉં અને ભરત અયોધ્યાની રાજગાદી ઉપર બેસે, ક્વાઇટ ઇમ્પોસિબલ છે, संभवित नहीं, क्योंकि मैं भरत को पहचानता हूं। भरत की मेरे प्रति की आस्था, मेरे प्रति का प्यार कितना है, सम्मान कितना है, मैं जानता हूं। और इसलिए भरत मेरी उपस्थिति में कभी अयोध्या का राजा नहीं बनेगा। और यदि भरत अयोध्या का राजा नहीं बना तो महाराजा दशरथ जो मेरे पिता है उसका वरदान का क्या होगा? और अयोध्यापति का वरदान यदि फुलफिल नहीं हुआ तो अयोध्या की प्रजा को क्या मैसेज जाएगा? इसलिए राम कहते हैं मेरी एब्सेंट अयोध्या का राजा भरत बनाने के लिए अनिवार्य है। અને એટલે રામે નિર્ણય લીધો છે જંગલમાં જવાનો। કઈકઈએ વરદાન નથી માંગ્યું, અને રામ જંગલની વાટે જાય છે। ત્યારે ત્યારે સીતા પણ કહે છે હું પણ એની સાથે જાઉં। એટલે જ વાત પૂરી કરતા પહેલા કહું છું, રામાયણકાર એક મેસેજ આપે છે। ભલે પારિવારિક જીવનની અંદર હો, મુનિ જીવન બધાની તાકાત નથી। હા, મુનિ જીવનની સંખ્યા વધે એ ઉપકારક નથી, મુનિ જીવનની શુદ્ધિ વધે એ ઉપકારક છે। સંખ્યા વધતી જાય, વિકસિત થતી જાય, ના, શુદ્ધિ વધતી જાય। જે વાત મારા ગુરુદેવ વારંવાર કરતા હતા, વારંવાર મહિનાઓ સુધી, વર્ષો સુધી ગુરુદેવે અમારા જેવાઓને તપોવનની અંદર જ રાખ્યા, બહાર જવાનું જ નથી। અહીંયા જ અભ્યાસ કરો, અહીંયા જ સ્વાધ્યાય કરો, ભલે બીજા કોઈ દોષ લાગી જાય પણ અહીંયા તમે જેટલા સલામત છો એટલા બહાર સલામત નથી। અને એટલે જ આ રામાયણકાર મેસેજ આપતા જાય છે કે સૌની તાકાત દીક્ષા લેવાની નથી। હા, સહેલું કામ નથી, બહુ દુષ્કર ભૂમિકા છે। ભૂતકાળની અંદર શારીરિક કષ્ટો વધારે હતા માટે મુનિ જીવન દુષ્કર હતું। વર્તમાન કાળની અંદર માનસિક સંકલેશો વધારે છે અને માટે મુનિ જીવન દુષ્કર છે। શારીરિક કષ્ટોની અંદર તો સમય જતા સેટ થઈ જવાય, પણ માનસિક સંકલેશોની અંદર સમય જતા એ સંકલેશો વધતા જાય, વધતા જાય, નુકસાન વધતું જાય। અને માટે જ રામાયણકાર કહે છે કે જો પારિવારિક જીવનની અંદર રોલ ભજવવાનો જ છે તો એટલું નક્કી કરો
કે આપણે આપણા જીવનની અંદર જ્યારે સમય આવશે છોડી દઈશું, હા મૂકી દઈશું. અને અધિકાર ઉપર બેઠેલાઓને જેટલું સન્માન નથી મળતું એટલું છોડનારને મળે છે. હા, છોડનારને મળે છે. હું ઘણા વર્ષો પહેલા સુરેન્દ્રનગરની અંદર ચાતુર્માસ હતો અને તે વખતે સુરેન્દ્રનગરના સંઘનો વહીવટ બાપાલાલભાઈ કરતા હતા. જબરજસ્ત સુશ્રાવક, હા જબરજસ્ત સુશ્રાવક. 50 વર્ષથી લગાતાર સુરેન્દ્રનગર જૈન સંઘનો વહીવટ કરતા હતા, લગાતાર. અને કોઈ એની સામે આંગળી ન કરી શકે એવો જબરજસ્ત વહીવટ. હવે એવું છે ને કે વહીવટ કરનારો જવાબદાર વ્યક્તિ હોય એને કડવા થવું જ પડે. હા, થવું જ પડે. એવું ચાલ્યા જ કરે. હું માનું છું કે જવાબદાર વ્યક્તિએ પણ કડવી વાત કરવી હોય તો સુગર કોટેડ જ કરવી જોઈએ. હા, એવું હું માનું છું. ભલે તમે સાચી વાત કરો પણ સુગર સાથેની વાત કરતા જાઓ. શાસ્ત્રો કહે છે સત્યમ બ્રુયાત, પહેલી વાત કરે છે. પછી કહે છે પ્રિયમ બ્રુયાત, સાચું જ બોલો ના મીઠું બોલો. सत्य भी मीठा बोलते जाओ. हाँ, मीठा बोलते जाओ. એટલે આ બાપાલાલભાઈ 50 વર્ષથી વહીવટ કરે અને એ જ એમની ઝાલાવાડી ભાષા. એટલે હું પહોંચ્યો ત્યાં આગળ, ચાતુર્માસ થયું. પછી કોણ જાણે બાપાલાલભાઈને મારી સાથે એક આત્મીયતા ઊભી થઈને એટલે મને પર્યુષણ પછી મને કે મહારાજ સાહેબ, હવે એ તો મારું તો જાહેર ચાતુર્માસનું બીજું કે ત્રીજું વર્ષ. હા, બહુ યંગ, 28, 29, 30 વર્ષની મારી ઉંમર હશે, એનાથી વધારે ઉંમર નહીં થાય. પણ મારી સાથેની આત્મીયતા મને કે મહારાજ સાહેબ, કોઈ પણ રીતે હવે આ સંઘની જવાબદારીમાંથી મારે મુક્ત થવું છે. અને મેં બાપાલાલભાઈને કીધું કે જો હવે તમે જેટલો કાઢ્યો એટલો સમય તમારી પાસે નથી અને તમારે બહુ સન્માન સાથે આ દુનિયાની અંદરથી વિદાય થવું હોય તો સન્માન સાથે આ સીટ છોડી દો. કારણ કે સંઘમાં બધા વાતો કરતા જ જાય. હા, વાતો આવતી જ જાય. હા, એ બનતું જ જાય, એવું બધું હોતું જ હોય. એક વાત સમજી રાખજો, આ સંઘ કે સમાજ પ્રશંસા કરવા માટે ટેવાયેલો નથી, નિંદા કરવા ટેવાયેલો છે. આખું જમણવાર આપ્યા પછી એ બહાર નીકળો અને પૂછો કે કેવો જમણવાર થયો? બધું બરાબર હતું પણ મુખવાસ નહોતો. લો, પતિ એ વાત. બધું ખાવાનું આપીને મુખવાસ ના આપ્યો એ યાદ રહી ગયું તને? એટલે આવી કમનસીબીઓ હોય છે. એટલે આ સમાજ ક્યારેય પ્રશંસા કરતો નથી, નિંદા જ કરતો હોય છે. અને મેં બાપાલાલભાઈને કીધું કે તમારા એક નાનકડા દીકરા તરીકે તમે મારા બાપની જગ્યાએ છો, પણ સલાહ આપું છું વહેલામાં વહેલી તકે છોડી. અને 24 કલાકમાં રેઝિગ્નેશન આપી દીધું. લોકોને આશ્ચર્ય થયું કે બાપાલાલભાઈ છોડે જ કેવી રીતે? છોડી દીધું. અને જાહેરમાં ઉભા થઈને મને કીધું હવે નવી કમિટી આપ તૈયાર કરો. એટલે મેં કીધું કે બાપાલાલભાઈ, નવી કમિટી તો સંઘની અંદર તૈયાર થઈ જ જશે, પણ માર્ગદર્શક તરીકે તમારે એને માર્ગદર્શન આપવું પડશે. એ તૈયાર થયા અને હું સાક્ષી છું કે મારા વિહાર પછી 6 જ મહિનાની અંદર બાપાલાલભાઈએ દુનિયા છોડી, પણ એમની અંતિમ યાત્રાની અંદર આખા સુરેન્દ્રનગરનો જૈન સંઘ જોડાય. સાચવનારો સત્તા ભોગવે છે, છોડનારો સન્માન મેળવે છે. હા, સાચવનારો સત્તાને ભોગવી શકે છે, પણ એક વાત સમજી રાખજો, સમય જતા પછી સત્તા કામની નથી, સન્માન કામનું છે. હા, અને જેની વિદાય આવી જાજરમાન હોય એની યાદ ક્યારે ભૂંસાતી નથી. એટલે જો જાજરમાન વિદાય લેવી હોય તો છોડવાની તાકાત ઊભી કરતા જાઓ. સમગ્ર રામાયણ એક મેસેજ આપે છે કે સમય આવતાની સાથે
છોડી દો તો કોઈ ઉઠાડશે નહીં, અને સમય આવ્યા છતાંય નહીં છોડો તો લાત મારીને છોડાવશે. એટલે જો સમય સાથે ઉઠતા શીખી ગયા તો રામાયણ આત્મસાત છે. અને એવું રામાયણ કે જે રામાયણની વાત આજના રવિવારે મેં તમારી સમક્ષ મૂકી. આવતા રવિવારના પ્રવચનની અંદર મહાભારત, અને મહાભારતની અંદર તમારા ઇન્ટરેસ્ટનો વિષય છે. રામાયણ એ આદર્શ છે, મહાભારત એ વાસ્તવિકતા છે. હા, વાસ્તવિકતા છે. અને વાસ્તવિકતાની સાથે મહાભારતની વાત આવતા રવિવારના 9 થી 10:30 સમય દરમિયાન બીજું જાહેર પ્રવચનની અંદર મહાભારતના મર્મો એ વિષયને લઈ આવીશ. આજે સમય થઈ ગયો છે, અહીંયા જ અટકું છું. વિતરાવતા તમને ઈચ્છા